ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? આજના નવા બ્લોગમાં તમારું પર સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય માં મોગલ. આજનો નવો બ્લોગ, આજના અમારે ગુડ મોર્નિંગ થઈ ગયા છે. આજે અમારે જવું છે બારગામ. જે તમે થંબનેલ જોઈને આવી ગયા છે, તો નીકળીએ બારગામ. તો લેટ્સ ગો. આપણે જવાનું નાગેશ્વર, આપણા રિલેટિવની ધજાની ચડાવે ને, આપણે ત્યાં જવાનું છે ને. જરાક થાકી બાકી ખાઈ લઈ, પાણી પાણીનો જરાક કોકરો મારી નહીં, બેને થાકી ગયા ગાડીમાં. તો મિત્રો બધાને હર હર મહાદેવ. પહેલે તો આપણે બધા હર હર મહાદેવ કુમેર મારી દેજો. આપણે આજે શ્રાવણ મહિનો છે, નાગેશ્વર મહાદેવના મંદિરે આપણે દર્શન કરવા આવ્યા છીએ અને આપણા રિલેટિવની ધજાને એવું ચડાવે તો આપણે ધજામાં આવ્યા છીએ. બે પ્લાન હતો, બધું આપણે નાગેશ્વરે જવું છે, એ ધજાની ચડાવે છે આપણા રિલેટિવને, એટલે ધજામાં જવું છે. તો હવે આપણે પહેલાં તો આપણે દર્શન કરતા આવી. મિત્રો આપણે પહેલે રિલેટિવને આપણે ધજા ચડે ને આપણે જતા આવીને અલાઉડ નથી, એટલે બતાય હતા ને મારે શૂટ કરવું પડે, કેમ કે પોલીસ દેખી જાય ને તો કંઈક ના કરવાનું થઈ જાય. આપણે દર્શન કરી લેજો નાગેશ્વરમાં મહાદેવના. અત્યારે ભીડ બહુ છે, તમે જોતા હશો, જ આ બધી ભીડ જ છે આ એમને બધી. તો એ તમને તમારા માટે દર્શન કરી રહ્યા કરી લેજો. બધા હર હર મહાદેવ બોલે છે. કોમેન્ટ આવી ગયો હર હર મહાદેવ, નકર મજા નહીં આવતી ભાઈ. ના તમે ભાઈ આપણા સબસ્ક્રાઈબર હો, તમે કોમેન્ટ કરો તો એ ઠીક ને ના કરો તો એ ઠીક. તો કન્ટિન્યુ જોતા રહ્યો. આપણે ઓલા નંદીદેવ છે ને, જરાક એને પૂછી લે સબસ્ક્રાઈબર વધીએ કે નહીં વધીએ, એ જરાક આપણે પૂછી લે, બરાબર ને? આપણે જરાક આપણે કાનમાં ઓલા કહેતા હોય ને સરપ્રાઈઝ કહેતા હોય, પૂછી લેજો. એને નંદીદેવ છે અહીંયા. મિત્રો ગળદી બહુ છે ને, એટલે જરાક ભીડ બહુ થાય, નિહાળ લેજો. આપણે છે ને નંદીદેવને પૂછી લીધું છે, કાંઈ બિંદાસ હવે કે વધી જ જાય. કન્ટિન્યુ જોતા રહ્યો. આપણે લાયસન્સ આવી ગયું, જાણે પીરો પાસ, બધાને પીરો પાસ મળી ગયો, એટલે આપણે પીરો પાસ વેચાય છે. હર હર મહાદેવ. એ તો તમને દર્શન ઊંઘતા નહીં ત્યાં મેં ઝૂમ કર્યું હતું. હવે આપણે ટીવીમાંથી દર્શન કરીએ, લાઈવ ટીવીમાંથી દર્શન. તમે જો એક કેટલું ઝૂમ માર્યું કરી લ્યો. જય નાગેશ્વર મહાદેવ. મિત્રો હજી ધજા ચડાવવાની તો વાર છે, આપણે જરાક બહાર ઊભા છે,
ફાંકી બાકી નહીં, કટકા ખોરાક ખાઈ લઈને આપણે ફાંકી જ નથી ખાતો, કે કોમેન્ટ ના મારતા હોય ફાંકી ખાવાની. ધજા ચડાવવાની જે વાર છે, હજી એક ધજા છે આગળ ને એના પછી આપણો વારો છે. પછી આપણો વારો આવે ને તો ખાઈ અત્યારે આપણે બહાર ઘૂમરા જઈએ. અહીંયા ઝરણું જેવો પાણી આવે છે. આપણે વરસ થઈ ગયા છે ને 6 થી 7 વર્ષ થઈ ગયા આપણે આવ્યા નથી. મિત્રો અહીંયા ઝરણું જેવા પાણી આવ્યા છે કે નહીં. અહીંયા પાર્વતીમાં અને મહાદેવ ત્યાંથી પાણી આવે છે. કઈ રીતના પાણી આવે ને ત્યાં ખબર નથી, કે મોટર રીતે આમાં ઓલી બાજુ મોટર રીતે સ્વીચ હશે ને એ રીતના આવતા હશે. મિત્રો આપણે ધજા આવી ગઈ છે. હવે જો તમે આપણો વારો આવી ગયો ધજાનો, આપણો વારો આવી ગયો ધજાનો. ઢોલની ધબધબાથી ચાલુ થઈ જાય હો મિત્ર. વાહ ભાઈ વાહ. વડ હશે અહીંયા કંઈક દોરાને હું ચડાવે. અત્યારે પાછું પૂર્વજી ચાલુ થઈ ગયા ને, પૂર્વજી એટલે ચાલુ છે. હવે મિત્રો આપણે જવું છે મોટી શિવલિંગ, મોટા મહાદેવ. મોટી શિવલિંગ મહાદેવની મોટી મૂર્તિ છે. આપણે નીકળી જાય ફોટા જરા ક્લિક કરી. એ પણ ગળદી હોય એમ છે વાતુપુરી મિત્રો. અહીંયા ગળદી એટલે વાતુપુરી. અહીંયા ગરમમાં ગરમ ચા મળે છે, ગરમા ગરમ ચા. કરવું પડે મિત્રો. નીકળી ગયા ઘરે. ચન્ના ચોરી ખાવી તો આપણે ફોટા શૂટ કરીને અહીંયા લગભગ અહીંયા થાય ને ગળદી હોય જ. એનું કારણ અહીંયા ફોટા ક્લિક કરવાનો હોય ને એટલે બહુ ગળદી હોય. ફૂલ એટલે ફૂલ ઓવરફૂલ. એટલે ફોટા પાડે બાળ મહાદેવની મૂર્તિ છે, મોટી છે, ટેચી ઊંચી એમ જો લે કે નહીં હોય જ નહીં ભાઈ. તો મિત્રો અહીંયા પ્રસાદી મળે છે. કોઈને ખાવી હોય ને તો એકદમ પ્રસાદી એ ચેવડો અને ગુલાબજાંબુ હોય. પ્રસાદી તમે લઈ લ્યો તો સારું કહેવાય. હર હર મહાદેવ. પ્રસાદી એ લઈ લેજો, ચેવડો અને ગુલાબજાંબુ. ક્યાંથી આવો મોટા ભાઈ? ક્યાંથી આવો ભાજી? મિત્રો ભીખાપુરથી આવે. પ્રસાદી છે, ગુલાબજાંબુ ને ચેવડો છે. ગમે એને લેવી તો લઈ લેજો. નાગેશ્વરના મંદિરે છે. જો અહીંયા ગુલાબજાંબુ હશે. આપણે મહાદેવની મૂર્તિ ઉપર ઉપર ચાડી આમ છે. ઉપર આમ ઘૂમરા મારે ને મહાદેવને, એવી રીતના આપણે ઘૂમરા મારતા આવી. મિત્રો આપણે ચડી ગયા છે. પેલે આ બાજુ મહાદેવને પગે લાગી લે. આપણે મહાદેવને પગે લાગી લીધું. હવે 4 ઘૂમરા મારવાના. 4 ઘૂમરા મારી લઈને
આપણા મોટા મહાદેવને. તો મિત્રો બધા ઘુમરા મારે છે ને અહીંયા ભીડ બહુ છે ને યાર, એટલે અવાજ તો જરા ક્લિયર નહીં આવતો હવે, તો જરા સાંભળી લેજો જાય રહ્યો. મિત્રો આપણે આટો મારી લીધો હોય ને, હવે આપણે નીચે જઈએ કમેલ માથે ફોટો ક્લિક કરવો જોઈએ આપણે. ગળગી બહુ બધા વરસાદી ગઈ હો. ફોટો ભાઈ અહીંયા તડકો ઉડો હે ને ભાઈ, આમ કારા પડી ગયા હે, ફૂલ એટલે ફૂલ અવર કારા પડી ગયા હે. બહુ ગરમી થાય છે હમણાં 4-5 દિવસ વરસાદ અવળો પડ્યો ને, વાદળી પૂરી ગરમી બહુ થાય છે મિત્રો. હવા નથી આવતી મિત્રો, આમ પાછી માણસની ભીડ હોય ને એટલે આવી જાય. જો આ માણસની ભીડ બધાને હર હર મહાદેવ. કોમેન્ટ લખવાની, કોમેન્ટ જરૂર. તો આ ભાઈ આપણા પ્રસાદી છે ગુલાબજાંબુ. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. ક્યાંથી આવો ભાઈ? ઓખાથી આવે ભાઈ. પ્રસાદી લઈ લેજો ભાઈ. ગુલાબી પ્રસાદી લેવામાં પ્રસાદી લઈ લેવાની. ઓખાથી મીઠા પૂછી આવતા.